નમસ્કાર વાલા મિત્રો, હું છું સંજય સિંહ વાઘેલા અને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો. તો આજના વિડીયોમાં મિત્રો વાત એવી કરવાની છે કે આજના વિડીયોમાં તમે ગઈકાલે મેં વિડીયો જોયો એક અનધર રાઉન્ડ અંકિતા મારી છે, અંકિતા મેરી હે અંકલ. અનધર રાઉન્ડ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આવા શબ્દનું ઉચ્ચારણ કરતો આ ભાઈ, જેને એક્સિડન્ટ કરીને 7 થી 8 લોકોને ઉડાવી દીધા, બરાબર છે. તે છતાંય મીડિયાની અંદર ગઈકાલે આનું ઇન્ટરવ્યૂ મેં જોયું આ ભાઈનું. એ કહે છે ભૂલથી થયું છે, આ ભૂલથી થયું છે, બરાબર છે, ચલો ભૂલથી થાય, ના નથી, ભૂલથી થાય. અને આ ભાઈ એવું કહે છે કે અચાનક જ ગાડી કંઈ અડી જવાથી અને જે પેલો ગાડીને જે ફુગ્ગા જેવું આવે છે, જે સેફટી જ્યારે કહેવાય, એ ઓટોમેટિક ખુલી ગયું ને આગળનું મને કંઈ દેખાયું નહીં, મેં આટલા જણાને ઉડાડી દીધા. આ ભાઈનું આવું કહેવું છે. નિવેદન મેં જોયું પત્રકારોની સામે આ બોલતો હતો તો મેં સાંભળ્યું કે આવું આ ભાઈએ કહ્યું છે. તો મિત્રો આ કહ્યું બરાબર છે, પણ હું શું કહું છું કે આ તું બોલ્યો બરાબર છે, તે આ જો તારી ભૂલ આવી ભૂલથી થયું હોત, તે આવી રીતે એ ગાડીની ભૂલથી કાં તો આવું કંઈ થયું હોય, બરાબર, ફુગ્ગો ફૂલી ગયો, બરાબર છે. તો મારું કહેવું એટલું જ છે એની અંદર કે તું જે ઘડી એક્સિડન્ટ થયો ને જે ઘડી ગાડી તારી ઊભી થઈ ગઈ તે ઘડી તું બહાર નીકળ્યો, બરાબર છે. તે ઘડી તું અનધર રાઉન્ડ અંકિતા મેરી અંકલ, અનધર રાઉન્ડ અંકિતા મેરી અંકલ, અને છેલ્લે તું ઓમ નમઃ શિવાય ભગવાનનું નામ લીધું તે, તો તું પાગલ, તું પીધેલો હશે, તું નશામાં હશે, તો જ તું બોલી શકું ભાઈ. તો કે આ રીતે તું, અને એનો દોસ્ત જે મુસીબતની ઘડીમાં એની સાથે ના રહ્યો, એ ગાડીમાં ઉતર્યો તે ઘડીએ કે ભાઈ આ નહીં, એ સાલા પાગલ है, मैं नहीं उसको जानता. નીકળી ગયો, એ ઊભોય નહીં રહ્યો, જીવ લગી પકડ્યો નહીં. તો મિત્રો આ એક બનવા પાછળનું ઘટનાનું આ લોકોને પોલીસનો ડર નહોતો. હવે આ 2-3 દિવસથી ઘણી બધી પોલીસમાં બહુ બદલાવ લાવી દીધા છે આપણા ગૃહમંત્રીએ, ગુજરાતના હર્ષ સરે, બરાબર છે. તો હર્ષ સાહેબે જે નિયમો બનાવ્યા છે કે 100 મિનિટની અંદર 100 કલાકની અંદર આવા જેટલા ભાઈ ગુનેગારો હોય, એટલે આની વાત નથી જે લૂંટફાટને પેલી અમદાવાદમાં થયું, જે 20 લોકોએ જે કર્યું, અને આ પછી પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. ઘણા લોકોને બરાબર છે મેથી પાક આપી દીધો સારી રીતે, તે સુધરી જાય એટલા માટે. એ વાત અલગ થઈ આખી. આપણે જે વાત કરીએ છીએ કે અનધર રાઉન્ડ ઓમ નમઃ શિવાય અંકિતા મારી છે, પ્યાર મોહબ્બતની જગ્યાએ વાત એ અલગ છે. તું આવું સાબિત કરવા માટે જો તે એક્સિડન્ટ કર્યો હોય પ્યાર મોહબ્બત માટે, અને તારા લીધે, અને પાછો મીડિયાને એવું કહે છે કે 1-2 જણ જ મરી ગયા છે, તારા માટે 1-2 જણ જ હશે ભાઈ, પણ જેણે ફેમિલીએ, જે પરિવારે જે માણસને ખોયું હશે, કોઈ પટેલની દીકરી છે, એમને કેટલું દુઃખ થયું હશે. તો તને તો ખાલી બોલીને તારે તો પેલું એવું કરવું દઉં છે, અને પાછું કે હું એમની ફેમિલીને મળીશ, તો શું તું મળીને શું કરી લઈશ? મારું કહેવું એટલું છે કે આ માણસ નશામાં હતો, અને આ રીતે જે નશા કરીને જે ગાડી ચલાવતા હોય એમની પર એક્શન થવી જ જોઈએ અને ચેકિંગ થવું જોઈએ. એક પણ નશાવાળો માણસ દેખાય તરત એટલે મુકાઈ દો ગાડી, અને નશો ના ઉતરે તો લગી એની પથારી ફેરવી નાખો, એના ફેમિલીને બોલાવો, બરાબર છે. આ ભાઈની ફેમિલી ખબર નહીં, બેકગ્રાઉન્ડ મોટી ગાડી જોઈને તો એવું લાગે છે, ગાડી તો બહુ હાઈફાઈ લાગે છે. ગાડી કઈ છે મને ખબર નથી મિત્રો, તમે કમેન્ટની અંદર જણાવજો કે આ ગાડી કઈ છે, મને તો ખબર નથી પડતી આ ભાઈની ગાડી કઈ છે. કે ગાડી બહુ હેવી, બહુ હાઈફાઈ ગાડી લાગે છે, મોંઘી લાગે, કોઈ મોટા પરિવારનો આ છોકરો છે એટલે લગા લાડ પેરમાં ઉછર્યો હશે અને આ બધું કરી ચૂકે છે, કરે છે અત્યારે, બરાબર છે ભાઈ. હવે તો એને મેથી પાક બરાબરનો પોલીસે નિહાળ્યો એટલો પબ્લિકે આપી દીધો છે. પબ્લિક છોડતી નહીં ભાઈ, બધું છોડે, પણ પબ્લિક મને હાથમાં તો મોટો નાનો કશું ના આવે, હાથમાં એટલે ઠોકીને નવરાવી નાખે ગમે એવો હોય, બરાબર છે. તો આ પબ્લિકે, અમુક પબ્લિક આ બૂમો પાડતો હતો અનધર રાઉન્ડ, અને જો આ સીધી રીતે એની માફી પેલી એવું કરી દીધી હોય, બેસી ગયો હતો, એનો ઓછો માર પડ્યો હોત. પણ મને તો અનધર રાઉન્ડ અંકિતા મારી છે આવું બોલીને સાબિત કરવા માગતો હતો કે હું જ છું, બરાબર છે. કે આ
પોલીસનું આ લોકોને બીક નથી તે ઘડી, અને બીક નથી એવું લાગ્યું, પણ જે ઘડી પડી તે ઘડી ખબર પડી કે પોલીસ કોણ છે. બરાબર છે. તો મિત્રો અત્યાર લગી આટલું. તમે જણાવજો અંદર કમેન્ટની અંદર કે કેવું લાગ્યું વિડીયોની અંદર હું શું આ નશામાં તો કે નહીં તમારે જોવાનું છે. નશા ભાઈ તમારા છોકરા હોય કોઈ બી હોય, તમે પૈસાવાળા હોય તો કોઈ વાંધો નહીં. તમારો દીકરો કઈ લાઇનમાં છે એ ખાસ ધ્યાન રાખજો. તમારો દીકરો શું કરી રહ્યો છે, કોઈ નશાના પ્લેનમાં તો નથી જઈ રહ્યો ને, તો આ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. મળીએ. બાય બાય, ટાટા, સી યુ. હર હર મહાદેવ. જય માતાજી.